ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજીના વાડોદર ગામે વરસાદી પાણીમાં ગરકાવ થતા યુવાનનું મોત નિપજેલ। આજરોજ બપોર બાદ અચાનક ધોરાજી અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે, ત્યારે વાડોદરમાં રહેતો ભરતભાઈ પરબતભાઈ પરમાર ઉંમર 36, 5 સંતાનોના પિતાનું વાડોદરમાં ધોધમાર વરસાદ પડ્યો અને ખેત મજૂરીના કામ કરી પરત ફરતી વેળાએ અચાનક ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડતા વોકડામાં ફૂલ પાણી આવી ગયું, ત્યારે વડોદરના ભરતભાઈ પરમારનું પાણીના વેણામાં ડૂબી જતા મોત થઈ ગયું। મૃતકનો મૃતદેહ માટે ધોરાજી સરકારી હોસ્પિટલ માટે ખસેડવામાં આવેલ। મારું નામ રસિકભાઈ ધનાભાઈ પરમાર, હાલ હું વાડોદરનો સરપંચ છું। અમારા ગામમાં 4:30 વાગ્યે ધોધમાર વરસાદ પડતા વાડીએથી પરત ફરતા અમારા ખેત મજૂર શ્રી ભરતભાઈ પરબતભાઈ પરમાર ધોધમાર વરસાદના કારણે સેલામાં ત્રણેય જઈને મૃત્યુ પામેલા છે। એમના સંતાન 4 દીકરીઓ અને 1 દીકરો છે। શું આવા ક્યાં તમે લઈ આવ્યા? અત્યારે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં પીએમ ખાતે લઈ આવેલા છે। સરકાર પાસે શું માંગણી છે? સરકાર પાસે એ જ માંગણી છે અમારી કે આ 5 સંતાનોની નિભાવણી માટે કાંઈક સરકાર રાહત આપે એમ।